નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે એક એવા ગંભીર વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેણે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. સમાચાર આવી રહ્યા છે કે દુનિયાના ઓઇલના ભંડાર હવે તળિયા ઝાટક થવાની તૈયારીમાં છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરની આ કટોકટીની આપણા રોજિંદા જીવન પર, આપણા ઘરની નજીકના પેટ્રોલ પંપ પર અને સામાન્ય માણસના ખિસ્સા પર કેવી અસર પડશે? આ જ સવાલનો જવાબ આપણે આજે ફેક્ટ્સ અને રિપોર્ટ્સના આધારે મેળવીશું. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. સૌથી પહેલા ધ ગ્લોબલ ઓઇલ વોર્નિંગ, ત્યારબાદ જોઈશું ઇન્ડિયાનું સ્ટ્રેટેજિક ફ્યુઅલ બફર, ત્રીજો મુદ્દો છે ધ ટ્રિલિયન રૂપી રિસ્ક અને છેલ્લે રાઇઝિંગ લોકલ પંપ પ્રાઇસીસ. આપણો હેતુ અહીં કોઈ ગભરાહટ ફેલાવવાનો બિલકુલ નથી, પણ અસલ વાસ્તવિકતા શું છે તે સમજવાનો છે. શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, ધ ગ્લોબલ ઓઇલ વોર્નિંગ. જરા આંતરરાષ્ટ્રીય સ્તર પર નજર કરીએ કે અત્યારે મેક્રો લેવલ પર ખરેખર ચાલી શું રહ્યું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એટલે કે IEAના વડા ફાતી બિરોલનું આ નિવેદન ખરેખર ચોંકાવનારું છે. તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની જે શક્યતાઓ છે તેણે આખી દુનિયાના તેલ પુરવઠાને હચમચાવી નાખ્યો છે. અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે દુનિયા પાસે હવે માત્ર ગણતરીના અઠવાડિયાઓનો જ કમર્શિયલ ઓઇલ સ્ટોક બચ્યો છે. પરિસ્થિતિ ખરેખર અત્યંત નાજુક છે. આ કટોકટી કેટલી મોટી છે તેનો અંદાજ પેરિસમાં મળેલી G7 નાણામંત્રીઓની બેઠકના આંકડા પરથી આવી જાય છે. ફાતેહ બિરોલે જણાવ્યું કે માર્કેટને કોઈપણ રીતે સ્થિર રાખવા માટે દરરોજ 2.5 મિલિયન બેરલ તેલ ઇમરજન્સી રિઝર્વમાંથી છોડવામાં આવી રહ્યું છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે આ ઇમરજન્સી રિઝર્વ કંઈ જાદુઈ કૂવો તો છે નહીં ને. કોઈપણ દેશ કાયમ માટે આ રીતે રિઝર્વમાંથી તેલ તો ન જ વાપરી શકે. હવે આ ગ્લોબલ ટેન્શન પરથી આપણું ધ્યાન સીધું આપણા દેશ પર લાવીએ. મુદ્દો નંબર 2, ઇન્ડિયાનો સ્ટ્રેટેજિક ફ્યુઅલ બફર. જ્યારે આખી દુનિયામાં તેલ ખૂટી રહ્યું છે ત્યારે ભારત આ સંકટ સામે કેટલું તૈયાર છે? સૌથી પહેલા આ આંકડો જુઓ, જે સાફ દર્શાવે છે કે દુનિયામાં શું થઈ રહ્યું છે. 246 મિલિયન બેરલ. માત્ર માર્ચ અને એપ્રિલ એમ 2 જ મહિનામાં વૈશ્વિક તેલ ભંડારમાં આટલો મોટો કડાકો બોલી ગયો. આ રેકોર્ડ બ્રેક ઘટાડો દર્શાવે છે કે દુનિયા કઈ હદે ભયાવહ ઝડપે પોતાના રિઝર્વને ખાલી કરી રહી છે. પણ હા, ભારતનું ચિત્ર અહીં એકદમ અલગ અને ઘણી રાહત આપનારું છે. આ આંકડો છે 60. 12 મેના રોજ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સ્પષ્ટ કર્યું કે ભારત પાસે હાલમાં પૂરા 60 દિવસ ચાલે તેટલો રાષ્ટ્રીય બફર સ્ટોક તૈયાર છે. આ બંને પરિસ્થિતિઓને સામસામે મૂકીએ તો આખું ચિત્ર એકદમ ક્લિયર થઈ જશે. એક બાજુ ગ્લોબલ એજન્સીઓ ચેતવણી આપી રહી છે કે ડિમાન્ડ વધારે છે અને સપ્લાય ઘટી રહ્યો છે, માત્ર થોડા અઠવાડિયાનો સ્ટોક બચ્યો છે. અને બીજી બાજુ આપણો દેશ મક્કમતાથી કહી રહ્યો છે કે વૈશ્વિક ઊર્જા સંકટ ભલે હોય, પણ હાલ પૂરતી ભારતમાં ફ્યુઅલ સપ્લાય અંગે કોઈ જ ચિંતાનું કારણ નથી. તો મનમાં સ્વાભાવિક સવાલ થાય કે આ બફર સ્ટોકમાં ખરેખર છે શું? ચાલો સમજીએ. પેટ્રોલિયમ મંત્રીએ જે બ્રેકડાઉન આપ્યું છે તે મુજબ આપણી પાસે 60 દિવસ ચાલે તેટલું ક્રૂડ ઓઇલ છે, 60 દિવસ ચાલે તેટલું LNG એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસ છે અને 45 દિવસ ચાલે તેટલું LPGનો સ્ટોક છે. આ જે મજબૂત કવચ છે જે અત્યારના કપરા સમયમાં પણ દેશના વાહનો અને ઇન્ડસ્ટ્રીઝને ધમધમતા રાખી રહ્યું છે. પણ શું આટલી મોટી સુરક્ષા મફતમાં મળે છે? બિલકુલ નહીં. અને અહીંથી શરૂ થાય છે આપણો ત્રીજો મુદ્દો, ધ ટ્રિલિયન રૂપી રિસ્ક. આટલું મોટો રિઝર્વ જાળવી રાખવા અને દેશને ચાલુ રાખવા પાછળ એક બહુ મોટું આર્થિક જોખમ રહેલું છે. જરા આ આંકડા પર ધ્યાન આપજો. 1 લાખ કરોડ રૂપિયા. જી હા, જો ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ આ રીતે જ આસમાને રહ્યા અને દેશમાં પેટ્રોલ ડીઝલના છૂટક ભાવોને વધારવામાં ન આવ્યા તો આપણી સરકારી ઓઇલ કંપનીઓને માત્ર એક જ ક્વાર્ટરમાં એટલે કે ફક્ત 3 મહિનામાં જ 1 લાખ કરોડ રૂપિયા અથવા 1 ટ્રિલિયન રૂપિયા જેટલો જંગી ફટકો પડી શકે છે. આ એક એવી આર્થિક ચેતવણી છે જેને કોઈ અવગણી શકે તેમ નથી. તો ચાલો હવે જોઈએ કે આ આખી મેક્રો ઇકોનોમિક્સની ગેમ આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે. આપણો ચોથો અને છેલ્લો મુદ્દો, રાઇઝિંગ લોકલ પંપ પ્રાઇસીસ. આ વૈશ્વિક કટોકટી અને રાષ્ટ્રીય સ્તરના આર્થિક દબાણની સીધી અસર સ્થાનિક પેટ્રોલ પંપ પર કેવી રીતે દેખાઈ રહી છે. જેમ કે મંગળવારે જ પેટ્રોલ અને ડીઝલમાં લીટરે 90 પૈસાનો વધારો ઝીંકાયો.
અને નોંધવાની વાત એ છે કે એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં આ બીજો વધારો હતો. આનો સીધો અર્થ એ છે કે આંતરરાષ્ટ્રીય ભાવ વધારાનું પ્રેશર હવે સરકારી કંપનીઓ પર ભારે પડી રહ્યું છે અને તેઓ આ બોજને સરભર કરવાના પૂરા પ્રયાસો કરી રહી છે. આ નવા ભાવો રોજબરોજ મુસાફરી કરતા લોકો માટે એક મોટો આર્થિક ઝટકો છે. દિલ્હીમાં પેટ્રોલનો નવો ભાવ 98.64 થઈ ગયો છે, જ્યારે મુંબઈમાં તો તે 107 વટાવી ચૂક્યો છે. કોલકાતાનો આંકડો જરા જુઓ. ત્યાં સૌથી મોટો 96 પૈસાનો ઉછાળો આવ્યો અને પેટ્રોલ 109.70 તથા ડીઝલ 96.07 થઈ ગયું. ચેન્નાઈમાં પણ પેટ્રોલ વધીને 104ની પાર છે. આ માત્ર કાગળ પરના આંકડા નથી. આ દરેક સામાન્ય માણસના માસિક બજેટ પર પડતો સીધો પ્રહાર છે. તો આ આખી પરિસ્થિતિને સમજ્યા પછી આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ જ મોટો અને ગંભીર સવાલ ઊભો રહે છે. જો પશ્ચિમ એશિયાનો આ સંઘર્ષ આમ જ ચાલતો રહ્યો, ગ્લોબલ ઓઇલ રિઝર્વ ખાલી થતા ગયા અને આંતરરાષ્ટ્રીય ભાવ ઊંચા જ રહ્યા, તો આખરે આનો ભોગ કોણ બનશે? શું ઓઇલ કંપનીઓ 1 લાખ કરોડ રૂપિયા જેવા જંગી નુકસાન સહન કરતી જ રહેશે, કે પછી છેવટે આર્થિક બેલેન્સ જાળવવા માટે સામાન્ય માણસના ખિસ્સા પર વધુને વધુ બોજ નાખવામાં આવશે? આ એક એવી વાસ્તવિકતા છે જે આવનારા દિવસોમાં આપણા સૌના બજેટ નક્કી કરશે. આજના એક્સપ્લેનરમાં જોડાવા બદલ આભાર. નવી માહિતી સાથે ફરી મળીશું.